જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। વિડીયોને જોતા પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે આપણે બનાવવાનું છે ટેસ્ટી મગનું શાક, જે રસાવાળું અને એકદમ ટેસ્ટફુલ છે। એની માટે બાફેલા મગ, લસણ, ડુંગળી, ટમેટાં અને આદુની જરૂર પડે છે। અને મગ તો ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને બધાને ભાવે છે। અને જેને ના ભાવતું હોય એ આ રીતે બનાવશે તો લોકો ખાતા રહી જશે। આની માટે એક પેનમાં મેં તેલ ગરમ કર્યું છે। તેલ સારી રીતે આવી જાય પછી તેમાં રાઈ, જીરું અને હિંગનો સરસ મજાનો આપણે વઘાર કરી દેવાનો છે। રાઈ જીરાનો વઘાર કરવાથી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને જમવાની પણ ખૂબ જ મજા આવી જાય છે અને હિંગ છે તે પચવામાં ખૂબ જ સરળ છે। હવે કાપેલી ડુંગળી છે તે આપણે તેમાં નાખી દઈશું। ડુંગળી જ્યાં સુધી સતળાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો ડુંગળી સાતળીએ ત્યારે ગેસની ફ્લેમ છે થોડીક ઓછી રાખવાની છે, જેથી કરી ડુંગળી બળી ન જાય અને ટેસ્ટ છે તે જળવાઈ રહે। હવે ડુંગળી છે તે ચડે છે અને આ શાક રોટલી સાથે અને ભાત સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે। ડુંગળી સતળાઈ જાય એટલે આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે તે તેમાં નાખવાની છે। મેં અહીંયા મરચાંની પેસ્ટ નથી નાખી, લસણ અને આદુની જ પેસ્ટ નાખી છે અને ડુંગળીમાં ભળી જાય તે રીતે સતત ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો ધીરે ધીરે તેલ છે તે છૂટું પડે છે। હવે છે મીઠો લીમડો। મીઠા લીમડાના 4 થી 5 પાન છે તે આપણે તેમાં નાખી દઈશું અને પાછું સતત ચલાવતા રહીશું। અને ગેસની ફ્લેમ લો છે એટલે બળવાની બીક નથી। હવે ટમેટાના આપણે 4 થી 5 જ કટકા લીધેલા છે, વધારે ટમેટું નાખવાનું નથી। ડુંગળી અને ટમેટાનો ટેસ્ટ છે આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે અને લીમડો છે તે પણ સારો લાગે છે આ શાકમાં। તમે આ રીતે બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। ત્યારબાદ બધા જ મસાલા મેં તેમાં નાખી દીધેલા છે, જીરું, મીઠું, હળદર, ધાણા જીરું વગેરે। હવે મગ છે તે આપણે તેમાં નાખી દઈશું અને મગમાં થોડોક રસો હતો એટલે કે પાણી તે પણ આપણે એમાં ઉમેરી દઈશું અને પાછું સતત ચલાવતા રહીશું। જ્યારે આપણે મગ નાખીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે આપણે થોડીક હાઈ કરી લેવાની છે, જેથી કરી મગનું પાણી બળી જાય અને રસો ઘાટો થાય। અને થોડીવાર ચડ્યા પછી પાછો અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એમાં નાખવાનું છે અને ઢાંકી અને 10 મિનિટ જેટલું લો ફ્લેમ ઉપર રાખી દેવાનું છે। હવે 10 મિનિટ થઈ ગઈ છે અને જોઈ શકો છો આપણું સરસ મજાનું ટેસ્ટી ગરમા ગરમ મગનું શાક। તો મિત્રો, મારો વિડીયો જો તમને ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો ગમ્યો। મેં જ્યારે આ શાક બનાવ્યું તો બધાને ખૂબ જ ભાવ્યું હતું। તમે બુધવારે બનાવી શકો છો અને ભાત સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। અને મારો વિડીયો જોવા માટે આભાર।